સાહેબ અની ટેપ પરથી પોલીસ ઝડપાઈ જશે. તારીખ 3/2/2025 રોજ એક એનઆરઆઈ વ્યક્તિએ એલસીબીમાં આવી પોતાની ફરિયાદ હકીકત જણાવેલ કે આશરે એકાદ મહિના પહેલા તેમના ફેસબુક મેસેજ પર હેતલ પટેલ નામની ફેસબુક આઈડી પરથી રિક્વેસ્ટ આવેલી હતી અને તેમને રિક્વેસ્ટ એક્સેપ્ટ કરતા તેમની સાથે વાતચીત થયેલી હતી. શરૂઆતમાં હાય હેલો ગુડ મોર્નિંગના સંબંધોથી ફ્રેન્ડશિપ થયેલી હતી. ત્યારબાદ આ એનઆરઆઈ આણંદ ખાતે આવેલે તે દરમિયાન આ જ ફેસબુક આઈડી પરથી હેતલ પટેલે પોતાનો મોબાઈલ નંબર સેન્ડ કરેલો હતો અને પરિચય કેળવી ગઈકાલે આ હેતલ પટેલ એનઆરઆઈને મળવું છે તેમ કહી નવા બસ સ્ટેન્ડ પાસે આવેલી હતી અને હેતલ પટેલ પોતાનું નામ કિંજલ પટેલ હોવાની હકીકત જણાવેલી હતી અને બંનેને ફરવા જવાનું કઈ સામરખા સાઈડ ઉપર ફરવા ગયેલા. ત્યાર પછી વેન્ડોર ચોકડી પાસે ઉભા હતા તે દરમિયાન આ હેતલ પટેલ તથા કિંજલ પટેલ જે બંને એક જ નામ છે તે વ્યક્તિએ તે બેને ફોન કરી અને બોલાવેલા હતા. આનો ફોનનો સાંભળી એક સ્વિફ્ટ કાર જીજે સુરત પાસિંગની ગાડી સ્વિફ્ટ કાર GJ05 RV 8176 4 જેટલા અજાણ્યા ઈસમો આવેલા હતા અને તે પૈકી અમદાવાદ પોલીસમાં અજયભાઈ કરીને છે તેમ ઓળખાણ આપી તમારા વિરુદ્ધમાં ડ્રગ્સનો કેસ કરવામાં આવશે, તમે આ બેન સાથે બળાત્કાર કર્યો છે, તમારા વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરશે તેમ ખોટી ઓળખ આપી તેઓને આ સ્વિફ્ટ ગાડીમાં બેસાડી દીધેલા અને હાઈવે પર જઈ બોરિયાવી ખાતે જઈ પોતાના ઉપરી અધિકારી સાથે વાત કરવાનું કહી જો 20 લાખ રૂપિયા આપવામાં નહીં આવે તો તમારા વિરુદ્ધમાં બળાત્કાર તથા ડ્રગ્સનો કેસ કરવામાં આવશે તેમ ધાક ધમકી આપી તેમની પાસેથી 7,500 રૂપિયા પડાવી લીધેલા હતા. તેમજ બીજા પૈસાની સગવડ કરવા માટે આવતીકાલનો સમય આપેલો હતો, 1 દિવસનો સમય આપેલો હતો અને તેમને ફરીથી વેન્ડોર ચોકડી ખાતે ઉતારી અને આ હેતલ અને કિંજલ પટેલ જે બંને એક જ વ્યક્તિ છે તે તથા 4 વ્યક્તિઓ ત્યાંથી જતા રહેલા હતા. આ હકીકતની એલસીબીમાં જાણ કરતા એલસીબી પીઆઈ બ્રહ્મભટ્ટ સાહેબે એલસીબીની અલગ અલગ ટીમો બનાવેલી હતી અને તારીખ 4/2/2025 રોજ બપોરના સમયે આ જ ટોળકીના સભ્યોએ ફોન કરી ₹5 લાખની માંગણી કરતા અને આ રૂપિયા અમદાવાદ બાપુનગર ખાતેની આંગડિયા પેઢીમાં જમા કરાવવાનું જણાવતા આ બાબતે ટ્રેપ ગોઠવી આણંદ એલસીબીની એક ટીમ બાપુનગર આંગડિયા પેઢી ખાતે મોકલી આપેલ અને ફરિયાદી અને એલસીબીના પીઆઈ બ્રહ્મભટ્ટ સાહેબ સાથે રહી અને કોમ્યુનિકેશન કરવાનું સૂચના આપેલી, જેના ભાગરૂપે આરોપીઓને બાપુનગરના આંગડિયા પેઢી ખાતે પૈસા મળી ગયેલા છે તેમ જણાવતા આ 4 ઈસમો પૈસા લેવા માટે બાપુનગર આંગડિયા પેઢી ખાતે એલસીબીની ટીમ જે વોચમાં હતી તેઓએ આ ટોળકીના તમામ સભ્યોને સ્વિફ્ટ ગાડી સાથે પકડેલા હતા. તેઓને આણંદ ખાતે લાવી અને આ ફરિયાદી એનઆરઆઈ ની સામે રજૂ કરતા આ તમામ આરોપીઓને ફરિયાદી ઓળખી બતાવેલા હતા અને આરોપીની પૂછપરછ કરતા ચિરાગભાઈ ગોબરભાઈ જાદવ રહેવાસી સુરત, હર્ષદભાઈ નારણભાઈ જાદવ રહેવાસી સુરત, કિંજલ પટેલ તથા જે હેતલ પટેલનું નામ આપી એને ખોટી આઈડી ઉભી કરેલી તે વ્યક્તિ કાજલબેન કમલેશભાઈ પરબત રહેવાસી સુરત તથા ભાવેશભાઈ જયસુખભાઈ બામણિયા આ 4 વ્યક્તિઓ મળી આવતા આ 4 વ્યક્તિઓ તેમજ તારીખ 3/2/2025 રોજ વેન્ડોર ચોકડી પાસે જે કારમાં આવેલા હતા તે અન્ય 2 ઈસમોના વિરુદ્ધમાં આણંદ ટાઉન પોલીસ સ્ટેશનમાં હની ટ્રેપનો, બળજબરીથી પૈસા કઢાવી લેવાનો તેમજ પોલીસનો ખોટું નામ આપી અને ગુનાહિત કાવતરું રચેલું છે તે મુજબના ગુનાઓ રજીસ્ટર કરી અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલી છે. આરોપી ચિરાગભાઈ ગોબરભાઈ જાદવ આ અગાઉ સને 2024ના વર્ષમાં અમદાવાદ શહેરમાં બળજબરીથી પડાવી લેવાના ગુનામાં તેમજ સુરત શહેરના વરાછા પોલીસ સ્ટેશનમાં સરી સંબંધી ગુનામાં પકડાયેલ હોવાની હકીકત જાણવા મળેલ છે.